જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રામ 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 રામ. હા, રામના નામ લીધા કરો, કેમ કે તમારે તો કાઈ ઉપાધિ છે નહીં હવે. કા શું કા? ભલા માણા, તમારા મા બાપ મરી ગયા, આપને જવાબદારી દેતા ગયા છે તમારા ભાઈની, પણ તમને કાઈ ધગશ છે? મેં મારા માવતરિયામાં બધે વાત હાકી, પણ બિચારો અભણ છે તો નથી મેળાવતો. હવે ક્યાંક એમનેમ કુંવારું ન જડે તો ઘરઘેણું કરો, પણ આને પૈણાવો બિસાડાને. બધી વાત તારી હાસી છે. હું જ્યાં જાઉં ત્યાં પૂછું છું કે ભાઈ ક્યાંક હારી છોડી હોય તો કયો. હાઈ ક્લાસ છોડી હતી, છોડીની ઉંમર થોડીક થઈ ગઈ હતી, 42 વર્ષ ટપી ગઈ હતી. મેં તો હાલશે, છોડીને દેખાડ્યો તો છોડી કે પેટ મોટું છે. કરે બિસાડો ઘાટ કૂટવાયનો થઈ ગયો. પીપલા મારી માનો જણ્યો છે ઈ મને કઈ દવલો ન હોય, પણ હવે એના કરમ જ ફૂટેલા છે ને માય પડી ગયા છે. જી હા ભાભી, આય એ હા આવ્યો. તો તારો ભાઈ શું કહે છે? ભાઈની વાત પછી મારી વાત સાંભળ. પેલા મારી દાઢીની કટ કેમ લાગે છે ઈ પેલા કે મન પર. આ કટ બહુ ભૂંડી થઈ ગઈ છે. જો હું તને કહું કે તું ઓછું ખા તો તને ખોટું લાગે કે મારી ભોજાઈ મને ખાવાની ના પાડે. તારો ભાઈ શું કહે છે કે હમણાં સોડી તને દેખાડી હતી ને, હા. સોડીએ શું કીધું? પેટ મોટું છે, આ પેટ ઘટાડ. હવે મને ખબર હે હું ઘાટ ઘૂંટવીનાનો થઈ ગયો છું, બરાબર. હવે તમને ગુઈજું કેદું નો તમને કહું છું કે ભાઈ મારા જોગું ક્યાંક ગોતો પણ તમારે ક્યાંક સંપલ ઘવા છે ક્યાંય. હવે ભાઈ નથી મેળ આવતો, બાકી બે માણાય નથી રાખ્યો. હવે શું કરવું કે? જો ભાઈ, કાલ સવારે જો પછી હું હે ને મારી રીતે કરી લઈશ ને, હે તો નખામુતી છે. હા, શું વાત કરો છો? હા. આ બાજુ આય, ઓરો આય. એટલે એમ તો હું હજી ગોઠવી લઉં, મેલું નહીં. આમ જો આવું તો 10 વર્ષ પહેલા બોલ્યો હોત ને તો મારી 20 વર્ષની આયુષ વધી જાત. અને તારી ઘરે એક છોકરું ઘોડિયામાં હોત, એક બાલ મંદિરમાં હોત ને એક મારા પડખામાં ઉવા કરતું હોત, મરી ગયા આવું કર્યું હોત તો. રે તમારે મને વેલું કહેવાય ને, આ તો તમારી આબરૂના હિસાબે હું ક્યાંય હાથ નહોતો નાખતો. બાકી તમે હવે મને સપોર્ટ કર્યો છે ને, આમ જો કાલ ઉપાડી આવું. બોલો, આબરૂ ગઈ તેલ લેવા ગમે એનું બાવડું પકડી ઢહડતો આયા. તારી ભાભી વીજોડી બેઠે છે, ગમે એને વધાવી લઈશું. અને આમ જો હા. આબરૂમાં તો મીંડું જ છે આપણે. હવે તો આવ મીંડું સમજી લ્યો ને. અને આમ જો હા, થોડીક માપે ગોતજો, બહુ મોટી ઉંમર વાળી ન ગોતતો, નહીતર ઘરમાં છે તો મને કો કેમ કે છે કે નવી બાઈ લે આવ્યા. તમે ચિંતા કરવામાં, હવે હું મારી રીતે હો, અને તમે તમારી રીતે. વાહ વાહ. ભાભી, હવે જોઈ લ્યો તમારા દેરના ધબાકા. હે? આમ જો ગમે એમ તોય મારા બાપનો દીકરો મોરના ઈંડાને સીતરવા ન પડે. મોરલા નહીં, તમારા ડોહા ઢેલના. લે મને તો એમ કે મારા હાડુભાઈની ગાડી છે, એને આવી લીધી છે. એનું કામ નથી આવી ગાડી લેવાનું. કાઢો. હા, હા કેમ છે? સારું છે હો ભાઈ. તારા હાડુભાઈ ની વાત કરસ ને ડોહા? હા, તારા હાડુભાઈ જેવી જ લીધી જો. કામ ધંધો એલા કઈ કરતા નથી ને આ ગાડી લીધી. શું કરો છો તમે? બોલવામાં ભાન રાખ ડોહા. તને ખબર છે ને અમે કોણ છે? માથા ભારે છે, માથા ભારે. આ ગામમાં હે ને રવિનું સૂર્યાનું નામ નો લેવાય, નામ. જો કૂતરું વહી ગયું ને મને જોઈને. હા તો એ બાપા અમે તમને ક્યાં કહીશું કઈ. તમારા જેવા માથા ભારે માણા ગામમાં છે તો અમારી સેફટી છે ને બાપા. અમારે સિક્યુરિટી ગામમાં ન રાખવા પડે. સાજી વાતો કરમાં. અને હું તને શું કહું છું, હા, કમો કેમ છે? કમો બિચારો હજી ખાટલે છે, એના ટાંટિયા હાજા નથી થતા. કોણ જાણે ફ્રેક્ચર વધી ગયા છે. રવિ, હવે હાજો નહીં થાય. આખી જિંદગી ખાટલે ખાવાનું છે એને. આમ જો, હવે કમાના પગ હાજા નહીં થાય, કેમ કે જમણો પગ રવિએ ભાંગ્યો ને ડાબો મેં. સમજો, ઘૂટ્યું ભાંગી ભૂકા કરી નાખ. આખી જિંદગી હાજો નહીં થાય. 2 નંબર જવા માટે એને 3 જણાને ટીંગોડી કરીને લઈ જવો પડશે. હા,
કેમ કે અમારા સારા કરી ગયો તો અમારા સામે અમારી આંખોમાં ધૂળ નાખવા આવ્યો તો અમારી આંખોમાં હું હમતો છે એના મનમાં કાસુરિયા તારે હું હાલ હાલ આની યાર વાતોય ન કરે આપણો દી બગડી જાય તારા હાડુભાઈ ની તેવડ છે આવી ગાડી લેવાની તાવ સડી ગયો હા દવા લેવા જવી પડશે ભાઈ બહુ માથા ભારે આ તો હા આઈ બાયુ નીકળેલા સિટી હું મારે છે તું કઈ ઐશ્વર્યા રાય નથી તને ગુલાબનું ફૂલ મારું તે તું કઈ અભિષેક બચ્ચન નથી કઈ તે બાયુ દેખ્યું નથી સિટી માર્યું નથી મેં ક્યાં તમને સીટી મારી છે તો કોને મારી ખાલી આમથી આમ કર્યું સીટીમાં તમે સમજી ગયા એટલે એ હું થાય એટલે કેમ શીશી એમ કરી એટલે હું ન સમજી મરી ગયા તારા કરતા જાજી દિવાળી જોઈ છે મે દિવાળી જાજી જોઈ છે ને તમે મેં ઓછી જોઈ હવે મારે જાજી જોવી છે દિવાળી હવે કોક થોબડું એ રંગી નાખશે હવે રંગે તો ખરા કેના બાપની તાકાત છે કે મારું થોબડું રંગે એમ હા મરી ગયા તે એકવાર સીટી વગાડી અને જો અસલ પાણીયારીનો પેટ ન હોય ને આ તો સારો કરી જો લે જો તારું થોબડું ન રંગી નાખું ને તો હું પાયલી મટી જાઉં એ હા જો હું આવી પાવર વાળી બાઈને જ ગોતતો તો સમજી ગયો એટલે આમ તમે પૈણેલા છો છોકરા કેટલા કા તારે શું કામ છે પૂછું છું તમને છોકરા કેટલા છે મારે એક છોડી છે ને એક છોકરો છે કાઈ વાંધો નહીં તોય આપણને પોહા હે આ બાપા તારે પોહા હે એમ કાઈક ઉંમર જોઈને વાત કરતો જા ઉંમર જોઈને વાત કરતો જા આ તારા મા બાપના સંસ્કાર બોલે છે મા બાપના નહીં ભાઈ ને ભાભીના બોલે છે તારા વેખલા જેવા દાંત કાઢસ નથી હારો લાગતો તમે તો ખારા થઈ ગયા બો પાછા તે ખરાબ થાય ને એમ જો પોલું મૂકી દઈ ને તો તારા જેવા તો હાન થાય તા હતર ભટકે મને રસ્તામાં હાલો હાલતા થાવ જો અત્યારે તને જવા દઉં છું જો હું બીજી વાર આ કેડેથી નીકળી અને જો સીટી વગાડી આમ જો અહીંયા ખાડો ગારીને દાટી દઈશ હો હું ખાડામાં બહાર નીકળી જઈશ નીકળ જવાય બહાર ખાડામાંથી બહાર નીકળી પપુડી વગાડીશ બોલો શું થાય તમારાથી તારા જેવાને તો કઈક ને ડાઈટા છે ખાડામાં શું નીકળો હવા આવા દ્યો હાલો ઓકાતમાં રહેજે એ ઓકાતમાં જ આ દીકરો આ ખાતો ફેલ ગયો બસ લ્યો તરાઈ ગયા પાણી એ હા આ તમે તમારા ડોહાને સૂટ દઈને ક્યાંક ભૂલ નત કર નાખી ને શેની આ તમારા ભાઈ વિપલાની મરી ગયો રાતે 4 વાગે આવે હું પાછી કહું છું કટાણ સુધી કેમણો ગુડાણો તો કે છે લગન કરવા છે ગમે ને સેટિંગ કરું છું આ રાતે ક્યાં સેટિંગ કરવા જાતો હોય છે એ આમ જો મારા ભાઈની વાત હાસી છે વિપલો હાવ હાસો છે એમનેમ લગન નો થઈ જાય દોડવું પડે ફોન ઘુમેડવા પડે ફેસબુક ખોલવી પડે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ નાખવા પડે સવારમાં વેલો 4 વાગ્યામાં ગુડ મોર્નિંગ નો મેસેજ નાખે અને કોક છોડીને ગમી જાય ને હારી છોડી હોય ને તો વિપલાના લગન થઈ જાય એટલે બિસાડો ઉજાગરા કરતો હોય કોને ખબર હવે આ ક્યાંથી ગોત્યા છે કેવી ગોત્યા છે ભલે ગમે એવી ગોતે હું તો વધારવા તૈયાર છું પણ આ બધું જલ્દી ભીનું હંકેલાઈ જાય તો સારું છે હા તારા કરતા તો હારી ગોત છે મારો ભાઈ એમ હોશિયાર છે કાઈ તારી જેમ નથી તાઈ હું બાડી છું લંગડી છું કરુપડી છું હે હોડે હોડ સૌ હા એ તો મને ખબર છે આવતા વેત મારા ઘરમાં માથું કાઢી ગયા છો હાલો અરે અવાજ કટ થતો તો બકા હા તો બસ પહોંચું 5 જ મિનિટ ચલ ભાઈ હા એ નિરાતે હાલો તમારા પગમાં કાકરા લાગશે તો લોહી નીકળશે ક્યાં ગામના ગોરી મોરી થઈ ગયું શું થઈ ગયું તારો બકવાસ નોનસેન્સ એટલે હું ઓ માય Oh. ગોડ નોનસન એટલે તમે એમને પ્રેમ કરો છો એમ હા, સમજી ગયો એમ તો મને ઇંગ્લિશ ફાવે છે ગોરી મોરી હાઉ ડેર યુ તું છે ને બહુ મારા મગજનો ફેરો હા તને કહી દઉં છું નહીં તો છે ને તમારા હાથમાં જે આ શું રહી ગયું ઓહો એવું મસ્ત લાગે છે અને ઈ તમારા છૂટા વાળ હું તો જો ફિદા થઈ ગયો છો તમારા ઉપર
ઘાયલ. ફિદાવાળી થામા, નહીં તો કે ફૂક મારીશ ને તો ઉડીને ક્યાંય વઈ જઈશ ને દેખાઈશ નહીં. તમારી ફૂફ મારશો ને તો ઈ હવાય અમને આમ જો પ્રેમ જેવી લાગશે. મારો તો એક ફેર ફૂફ. તેરી સમતર મોઢું જોઈશ ક્યારે? હું તો રોજ ઉઠીને જોઉં છું. હા, તો તારું મોઢું જોઈ અને મને જોઈને કે તને એવું લાગે છે કે હું તને પ્રેમ કરું? લાગતું નથી, પણ હવે મને લાગે તમને જોઈને હવે આપણા બેયનું મેચ થાય છે. ઓ માય ગોડ, એમાં શું યુ છે? આર વેરી નોનસેન્સ બોય. હો, મને ખબર છે તમારે મને ગુલાબનું ફૂલ આપવું છે. હું સમજુ છું તમારા દિલની વાત સમજુ છું, અને આમે તમારી ને મારી હાઈટ મળે છે એટલે મને લાગે છે આપણા સમજો જીવનભરનો સાથ લગભગ ભેગો થઈ જશે. મળશે ખરા. ધીસ ઇઝ ટુ મચ. તે ચોકલેટ ખાવી છે? કઈ ચોકલેટ તમારે માય ખાવી? ગોડ. તમારે જે ચોકલેટ ખાવી હોય એ બોલો, અત્યારે ને અત્યારે હાજર. આર યુ મેડ? તું શું ગાંડો થઈ ગયો છે કે મને ગાંડી કરીશ? તારા મગજમાં વાત જાય છે કે નહીં? મને તારી પર ફૂલ ગુસ્સો આવે છે ને કે એક ફડાકો મારીશ ને તો 4 ગલગોટિયા ખાઈ જઈશ. મને ખબર છે તમે શું કહેવા માંગો છો. આપણા હગાઈની વાત હું કરી દઈશ. ઓ માય ગોડ, તું છે ને મારો વધારે મગજ ન ફેરવ, નહીં તો કે તારા ટાટિયા કાપી નાખીશ. હો, ટાટિયા ભાંગી નાખો ઈ મને પહોંચશે, પણ મારું દિલ નો ભાંગતા. તમારા ઉપર હું ફિદા થઈ ગયો છો, બરફની ઘોયણે ઓગરવા માંડ્યો છો. મને તમે બહુ ગમી ગયા છો. આમ તમે ક્યાં ગામના ગોરી? તું છે ને હજી મને ઓળખતો નથી, ક્યાંક મારો મગજ ગયો ને. ઓળખાણ આપણી બેયની હે ને કોરટમાં થાહે. હું સાઈનું કરશું, પછી હાર પહેરાવશું, અહીંયા આપણી ઓળખાણ કાઢવી છે. અરે હું ઈ ઘરેથી બિલોવ કરું છું ને કે મારે કોર્ટમાં નહીં જાવું પડે. એમનેમ તારું આમ હોનાનો સેન જોઈ છે. ચિંતા કરો માં, 5 તોલાનો તમને હાર ચડાવું, પછી ક્યાં વાત રહી? હું છે ને તને જોઈ લઈશ. હો, અરે તો જોઈ લઈજો મને તમારે, બાકી હુંય જોઈ લે. બાકી તમે મને ગમી ગયા છો બહુ. તું વયો જાને, નક્કી મારો મગજ ગયો ને તો આઈ નહીં તારું ખૂન કરી નાખીશ. હું ઓહો, આ તો બહુ ખારા થઈ ગયા, અને તમે ખારા થાવશો ને એવા રૂપારા લાગો છો. હું આવું જ પાત્ર ગોતતો તો. અને તો બહુ હદ કરી. આની જગ્યાએ કોક વાંદરો ભટકાણો હોત ને તોય કઈક વાતમાં કે જાતમાં સમજત. આ માણસ તો કઈ સમજતો જ નથી. તમારે વાંદરા જોવા હોય તો આપણે જૂનાગઢ ફરવા જઈશું. ચિંતા હું કામ કરો છો તમે? તું છે ને ભલે અહીંયા મને ભેગો થઈ ગયો, ઈ તો હું તને જોઈ લઈશ, પણ હવે તું મને કે ભેગો થાઈશ ને એવી તારી હાલત આ કાજલ નહીં રહેવા દી. સમજો? એટલે કાજલ નામ છે. કાજલ પણ કાજુ કતરી જેવી છે હો. મને બહુ ભાવે કાજુ કતરી. હવે હા, ઓલા નાચિયા છોકરાનું વ્યાજ આવી ગયું. એ કહેતો તો કાલ દેવા આવીશ. જો છેલ્લો ટાઈમ આપ્યો છે 6 વાગ્યાનો, તો નો આવે ને તો આપણે બે અહીંયા જાય. અરે ધોઈ નાખો છે, બાય. ભાગી નાખો છે. હા, બેન કાજલ કાર હોવસ તું? આજે એક જણા એ છે ને રોડ ઉપર મારી સાથે ન થવાનું થયું. તારી હારે હું થયું? રવિડાની બેન હારે નો થવાનું થયું. મારો હાથ પકડી લીધો, ન બોલવાના શબ્દ બોલ્યો. મને એમ કીધું તને 5 તોલાનો ચેન કરાવી દઈશ, આપણે બે સીધા કોર્ટમાં મળશું અને હું તારી હારે લગ્ન કરીશ. આવું બધું કીધું મને. રવિડાની બેન ની છેડતી કરી એને. હાથ પકડી લીધો તો આમ મારો આમ. તે એને જોયો છે? બેન તારો જેને હાથ પકડ્યો છે ને એનો હાથ ને તો હું કટકા કરી નાખીશ. એ અમે હાથ કાપીને તો તારી પાસે લઈ આવશું. તું ઓળખસ મને? તું ખાલી એડ્રેસ દે. ઓળખું છું એને, આપણા બાજુના ગામમાં રહે છે. મેં એને કેટલી વાર જોયો છે, લફંગો સમજતો જ નથી. એનું નામ મને કે, જીવતા જીવતા જમીનમાં દાટી દઉં. એનું નામ મને નથી ખબર, પણ મારી બેનપણીઓ તપાસ કરીને ની પહેલા તો એટલી ખબર હતી કે એ કોક રાજીઓ ડોહો કહેવાય એનો ભાઈ છે. હા રવિ, ઓલો કમાનું ઘર રહ્યું ને આપણે એના પગ ભાંગ્યા હતા એની બાજુમાં જ ઘર છે. લાય તો સૂર્યા ફોન લાય તું. એનો નંબર તો મારી પાસે છે. રાજ્યો હાલો. હાલો, એ ડોહા, તારો ભાઈ ક્યાં છે? કોણ બોલો છો તમે? હું રવિ બોલું છું, રવિ ડોર. તારો ભાઈ ક્યાં ઘરે છે ને? હા હા, બોલો ને, શું કામ હતું?
તારા ભાઈએ મારી બેનનો સારો કર્યો છે. હમણાં આવું છું તારા ઘરે, તારા ભાઈને ઘરે રાખજે. અને આમ જો, હા આમાં સમાધાન ન હોય હો. હા હું થયું તાવની ટીકડી છે. તાવની ટીકડીની ક્યાં કરો હું થયું ઈ કયો ને મને લગભગ તાવ આવી જાય. પણ હું થયું પણ બોલો તો ખરા, આટલા બધા લખો છો શું પણ? શું બોલે તારું કપાલ? ઓલો માથા ભારે રવીડો છે. ઓલા કમાના પગ ભાંગી નાખ્યા છે. 2 વર્ષ થયા છે, હજી હાજો નથી થયો. હવે ઈ ધોકા લઈને તારા બાપા અહીંયા આવે છે. એવા બધા માથા ભારે છે અરે બહુ માથા ભારે, એમાંય બાયુને જોઈ જાય એટલે પૂરું. ઓય માં પેલા તો કાતરથી અંબોળો કાપી નાખે. એ ભાઈ, હા, મને ખબર નહોતી કે એની બેન છે. મરી ગયા કોઈ નો જઈડી મહાણિયા તે ક્યાં હાથ નાખ્યો એવા બધા માથા ભારે મારા સોટલા કાપશે હા, અને ધોકેથી છે ને સીધા ટાંટિયા ભાંગી. ઓય માં અને એનો ભાઈ બીજો ઓલો સૂર્યો છે ને, ઈ તો કાઈડમાં ધોકો મારશે, મડકા છૂટા. હવે આ ભાઈ હતા. માને બાપે મને આ ગોટાળે થઈ ગયો. મને ક્યાં મને ત્યાં ખસાડી દીધો. મને હંતાડો તમે બે ખોઈરા મને હંતાડો આ ભાઈ મને કે હું ઓલા બાઈ જણ બાસ કામ કરી જાઉં. તારો બાપ ને આવશે. હવે મને ખબર નહોતી આ ગુંડાની બેન હે. મરી ગયા મને કોઈ નો જઈડી લખેલું હતું કે હું ગુંડાની બેન છું. તારી તો ઠાઠડી નીકળશે ભેગી અમારી નીકળશે આય મારા તમને પગે લાગુ બાપલા, મને ક્યાં કંટાળો. મને ક્યાં કંટાળો. તું તો અમને પગે લાગી જાય અમારે કોને પગે લાગવા ઉપડી જા, મને ગાઈડ કરો. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. હમણાં ઓલા પહોંચી જાય છે, મને બુદ્ધિનો એક આંટો વધારે ચડાવવા દ્યો. ઉભા રહ્યો, ઉભા રહ્યો. હા બરો મારી વાત. હા હાઈ પર બોલો. હા મોટા ભાઈ, એમ જ કરો. લઈ આય રાંધો. બાથરૂમ કઈ બાજુ છે? એ ભાઈ ઉભો રે. નથી ઊભું રહેવું એમ. મારે આવું છે, હાલ ભેગા થઈ આવીએ. અરે બાપા, તું ક્યાં હંતાસ મારી વાહે? મેં જોયા છે, તે ક્યાં જોયા છે? પર તમારા બાપ બાયડીઓના સોટલા કાપે છે ભાયડાના ક્યાં કાપે છે ઓ બાપા, મને બીક લાગે છે. થોડીક વાર મને હંતાવા દે, થોડીક વાર તું હંતા. આવ્યા? બસ આટલું ઘણું આવ્યા જોતા? આવશે તમારા બાપ કીધું છે એટલે આવશે ક્યાં ગયા? અરે આવો 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 મારા બાપ, આવો મારા ભગવાન, મારા દુખિયાના ભગવાન, આવો આવો. એ આ પગે લાગવાનું બંધ કરો લો, ઊભા થાવ લો. અમારા ઘરે આવા મોટા માણા ક્યાંથી? ધન ભાગ અમારા ધન ભાગ આવો આવો અંગના ઓસિકા કરીએ પંગના પાછળના કરીએ વખાણ કરો છો કે ગાયરું દિયો છો? એ સમજો, ઈ રોટલા ખાધા વગર જવા હે નહીં. એ નાટક બંધ કરો તમારા બેયને, હાલો. હા, નાટક બંધ કર. પેલા ભૂરી ભેંસની ઘાટી સા પાઈ દે. અમે હું ચા પીવા આવ્યા હે કણે? હે મહેમાની કરવા આવ્યા હે તો ચા પાઈ દે. ક્યાં તારો ભાઈ? ક્યાં ક્યાં છે? વિપ્લો બાલો કાઢો એને. પણ ભાઈ મોટા ભાઈ અમારી વાત સાંભળો એને કર્યું છે હું એને અમારી બેનના સારા કર્યા છે, કાઢો બાલો એને. અરે ભાઈ, ઈ તો ભોરકડું છે, ભગવાનના ઘરનું પારેવડું છે, નાના છોકરા જેવી બુદ્ધિ છે, લુગડામાં સી કરી જાય છે. હું રોજ ધોઉં છું ખોટો બોલો માં, ખોટો બોલો માં. મારી માના હમ આની દાદીના હમ એને મગજ થોડોક નથી, મગજનો અસ્થિર બુદ્ધિનો છે એટલે સારો કરી લીધો હોય. ગાંડો છે ભાઈ, ગાંડો છે. ગાંડો છે? એ ગાંડો છે સૂર્યા. હા, વિપ્લો ગાંડો છે. કાઈ વાંધો ને, એને જવો પડશે આપણે. બોલાવો બોલાવો, અમાર ખાલી એને જોવો છે. બોલાવાની જરૂર નથી ભાઈ. અમે તો છે ને, આમ જો એને કેમ હાચવી છે ને મારું મન જાણે છે. આમ જોઈ લ્યો. હે મારે ઠોડલે બેઠો રે મોર, ક્યાં બોલે ભાભી, ક્યાં બોલ. હે ભાભી, આ ખાધેલ પીધેલ માણસો કોણ છે? આમ જો નિરાશ રાખ, મોર તો હમણાં અહીંયા જ બોલશે. એ મન જોવા આવ્યા હાથે ઉતારવા આવ્યા. ભાભી આ છૂટી ગઈ, જો આ બાંધી દીકલાને બાંધી દે, મારા દીકલાને છૂટી ગઈ. મારા દીકલાને કાનમાં ટાઈટ વાય છે ને
ગાંડા ગળી છે ને ભાઈ છે ને જોયું ને દેખાવે જ લાગે છો ગાંડા જેવો હા ભાઈ સવારમાં ઉઠીને ખવડાવવું પડે થોડાક દી તો અમે ત્રંબા મૂકેવા માનવ મંદિરમાં ધીરુ બાપાની ન્યા ન્યાય ને હસવાનો હોય ત્યાંથી ને મૂકી ગયા ભાઈ અને અમે હું ઓયડી ઠેકીને આવતો રહ્યો કે ભાભી છોપ થઈ જા ત્યાં હાજો થઈ જાય સૂર્યા હાલ હવે આ ગાંડો છે હો હવે નહીં ભેગું થાય હો સાચી વાત છે સૂર્યા આપણે ખાલી ખોટો ધક્કો થયો હો સાચી વાત છે કેમ ભાઈ ધક્કો થયો જો અમે તો રહ્યા ગુંડા હા અમને એમ થયું કે અમારી બેનનો હાથ જેવા તેવા માણાએ નહીં પકડ્યો હોય મરદ માણા હોય છે મરદનું ફાડ્યું હોય છે પણ આ તો રહ્યો ગાંડો એટલે અહીંયા આપણું નહીં ભેગું થાય અમે આને મારવા નતા આવ્યા અમારી બેનનો હાથ દેવા આવ્યા હતા ભલા માણા આ તો ભીહટની હિસાબે હે ને થોડુંક નાટક કરવા માંડ્યું બાકી આમ જો કાઈ ઘટે નહીં બોલો એટલે આ તો કમ્પ્લીટ આ તો ગાંડો હતો ને ના ના આ તો તમારી થોડી ભીડ પડી ને એમાં મેં થોડુંક નાટક કર્યું હા બાકી હોરે હોર છે લાખોમાં એક છે મારો દેર લાખોમાં એક આને નાટક કર્યું તું નાટક કર્યું તો આપણે થોડુંક નાટક કરી લઈએ હા હા સૂર્યા હા રવિ મરી ગયા હો એ વાળ હેલા ને હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજોડી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુધર ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ